નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા છે તબાહી મચાવશે, કારણ કે આપણે જોઈએ છીએ કે પંજાબમાં જે પ્રમાણે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, નદીઓનું જે પ્રમાણે વરસાદ આવી રહ્યો છે અને ત્યાંના જે ગ્રામ્ય વિસ્તારો છે તે જળમગ્ન થયા છે, ત્યારે ગુજરાતમાં પણ ફરી એક વખત ધોધમાર વરસાદની હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। જે પ્રમાણે ઓગસ્ટ વરસાદ આવ્યો હતો, ત્યારબાદ નાનકડો બ્રેક આવ્યો અને હવે સપ્ટેમ્બરમાં ફરી મેઘરાજા છે વરસી લેવાના મૂડમાં છે। આ વખતે છે જે નવો રાઉન્ડ છે તે ઘાતક હશે તેવું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે। ખાસ કરીને તહેવારો છે એટલે નવરાત્રીનો તહેવાર પણ આવવાનો છે અને નવરાત્રીના દિવસો દરમિયાન પણ વરસાદ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 5મી સપ્ટેમ્બર એટલે કે શુક્રવારની વાત કરીએ તો દક્ષિણ રાજ્યના 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે ખાસ કરીને આ 3 જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ અપાયું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 18 જિલ્લામાં યલો એલર્ટ રહેશે। મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં ફરી એક વખત ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ત્યારે શુક્રવાર એટલે કે આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે। શનિવારની વાત કરીએ તો એટલે કે આવતીકાલે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આ સિવાય રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 21 જિલ્લામાં યલો એલર્ટ રહેશે, જ્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। ખાસ કરીને ગઈકાલની વાત કરીએ તો રાજ્યમાં અચાનક વરસાદ છે અમુક વિસ્તારોમાં આવ્યો હતો, વાતાવરણમાં અચાનક આવ્યો હતો પલટો અને ધોધમાર વરસાદ કલાક 2 કલાક માટે ખાબક્યો હતો, ખૂબ સારો વરસાદ વરસ્યો। ત્યારે આગામી દિવસોમાં એટલે કે હવે રવિવારે 7મી સપ્ટેમ્બરની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ, જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ સહિતના જિલ્લામાં યલો એલર્ટ રહેશે, જ્યાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ રહેશે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સોમવારે એટલે કે 8 સપ્ટેમ્બરના વરસાદનો માહોલ શાંત પડશે તેવી આગાહી કરાઈ છે। સોમવારે ફક્ત 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જિલ્લામાં વરસાદની આગાહી નહીવત છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ સાર્વત્રિક રહેશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે અને આગામી 7 દિવસ સુધી કેટલાક જિલ્લામાં ભારે તો અતિ ભારે વરસાદ પણ વરસવાની શક્યતાઓ છે। ખાસ આજની વાત કરીએ તો નર્મદા, તાપી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ છે ત્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ ઉપરાંત જે રાજ્યના અનેક વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે, કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ઘાતક સિસ્ટમ હોય તેવું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે અને ગુજરાતમાં આગામી દિવસોમાં પણ હજુ અતિ ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાતોએ અંબાલાલ પટેલ છે તેમણે આગાહી કરતા કહ્યું છે 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં મુસળધાર વરસાદ પડશે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આગાહી અનુસાર 16 સપ્ટેમ્બર સુધી વરસાદની નવી સિસ્ટમ છે તે સક્રિય રહેશે અને કામ કરશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેલૈયાઓમાં ચિંતા વધારી છે, કારણ કે તેમણે નવરાત્રીને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે નવરાત્રીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, એટલે કે 22 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી નવરાત્રીમાં છઠ્ઠા નોરતેથી દશેરા સુધી વરસાદનું વિઘ્ન રહી શકે તેવી શક્યતા છે। આમ તો ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરી એક વખત મેઘમહેર થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનું નવું રાઉન્ડ શરૂ થઈ શકે। આ સિસ્ટમની અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ વરસાદ ખેડૂતો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે, કારણ કે લાંબા સમયના વિરામ બાદ ફરીથી પાણી
મળવાથી પાકને નવું જીવન મળશે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં આવેલી સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ ઉપર સ્થિર થઈ ગઈ છે, જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છોટા ઉદેપુર, દાહોદ જેવા જિલ્લા અને મધ્ય ગુજરાત તેમજ કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ વધશે. જો કે આ સિસ્ટમનો સિયર ઝોન છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર રહી શકે તેવું અનુમાન છે. ખાસ આ સિસ્ટમના ટ્રેકને જોતા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. ખાસ કરીને 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને વડોદરા જેવા અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાયના જે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ નવો વરસાદનો જે રાઉન્ડ છે તેનો લાભ મળશે. પરંતુ ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસ દરમિયાન 5 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ અને મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. તો વડોદરા એક એવો જિલ્લો છે જ્યાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી ગઈ છે, જેના પરિણામે 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતના 80% વિસ્તારો છે ત્યાં વરસાદનો લાભ મળી શકે છે. વધુમાં તેમણે કહ્યું છે કે આ 2025ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ નથી. આગામી દિવસોમાં પણ વરસાદનો વધુ એક રાઉન્ડ પણ આવી શકે છે. જો તમારા વિસ્તારમાં અતિ ભારે વરસાદ છે તો તમે એ વિડીયો છે અમારા WhatsApp નંબર ઉપર મોકલી શકો છો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.